નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। એક પૈસાદાર દીકરો અને ગરીબ બાપ। એક નાનું ગામડું હતું। ત્યાં સોમાભાઈ નામના એક વૃદ્ધ કાકા રહેતા હતા। સોમાભાઈ ખૂબ જ ગરીબ હતા, પણ તેમણે પોતાના દીકરા રાહુલને ખૂબ મહેનત કરીને ભણાવ્યો હતો। રાહુલ આજે શહેરમાં એક મોટી કંપનીમાં મેનેજર હતો અને લાખોમાં કમાતો હતો। રાહુલના લગ્ન એક અમીર ઘરની છોકરી નેહા સાથે થયા હતા। નેહાને સોમાભાઈનું ગડપણ અને તેમના જૂના વિચારો બિલકુલ પસંદ નહોતા। એક દિવસ રાહુલે સોમાભાઈને શહેર પોતાના આલીશાન બંગલે બોલાવ્યા। સોમાભાઈ ખૂબ ખુશ થયા કે દીકરો મને પોતાની સાથે રાખવા માગે છે, પણ હકીકત કંઈક અલગ જ હતી। નેહાએ રાહુલના કાન ભર્યા। જો રાહુલ, તારા પપ્પાના લીધે મારા મિત્રો સામે મારું અપમાન થાય છે। આ તૂટેલા કપડાં અને દેશી વાતો, આપણે તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવવા જોઈએ। રાહુલ શરૂઆતમાં ખીજાયો, પણ ધીરે ધીરે તે પોતાની પત્નીની વાતોમાં આવી ગયો। બીજે દિવસે સવારે રાહુલ સોમાભાઈ પાસે ગયો। સોમાભાઈ પોતાના તૂટેલા ચપ્પલ ઠીક કરી રહ્યા હતા। રાહુલ: બાપા, ચાલો આપણે બહાર જવું છે। સોમાભાઈ: ક્યાં દીકરા? હું તો થાકી ગયો છું। રાહુલ કહે: બસ એક સારી જગ્યાએ, ત્યાં તમને બધી સુવિધા મળશે। સોમાભાઈ સમજી ગયા કે દીકરો તેમને વૃદ્ધાશ્રમ મૂકી રહ્યો છે, પણ તેમણે કંઈ જ ના કહ્યું। ચાલતા ચાલતા સોમાભાઈના તૂટેલા ચપ્પલ સાવ તૂટી ગયા। રાહુલ ખીજાયો: બાપા, આ જૂના ચપ્પલ ફેંકી દો, કેટલા ખરાબ લાગે છે। સોમાભાઈએ હસીને જવાબ આપ્યો: દીકરા, આ ચપ્પલમાં જ ઘસાઈને મેં તને ડૉક્ટર એન્જિનિયર બનાવ્યો છે। આ ચપ્પલ તૂટે છે, પણ મારા માટે આ તારી સફળતાની યાદ છે। જ્યારે રાહુલ તેમને વૃદ્ધાશ્રમના ગેટ પાસે મૂકીને જવા લાગ્યો, ત્યારે સોમાભાઈએ રાહુલના હાથમાં એક જૂની ડાયરી આપી। રાહુલ ઘેરે આવીને તે ડાયરી ખોલી। ડાયરીમાં દર મહિને રાહુલની સ્કૂલ ફી, કોલેજનો ખર્ચ અને બધું જ લખેલું હતું, પણ છેલ્લા પાને કંઈક એવું લખેલું હતું જે વાંચીને રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ। ડાયરીમાં લખ્યું હતું: આજે રાહુલનો જન્મદિવસ છે। મારી પાસે નવા કપડાં લેવા પૈસા નહોતા, એટલે મેં મારા નવા ચપ્પલ વેચી દીધા અને રાહુલ માટે એક નવું શર્ટ લીધું। હું ભલે ઉઘાડા પગે ચાલું, પણ મારો દીકરો રાજા જેવો લાગવો જોઈએ। રાહુલની આંખમાં આંસુ આવી ગયા। તેને અહેસાસ થયો કે જેણે પોતાના સુખનો ત્યાગ કર્યો, હું તેને જ ઘરની બહાર કાઢી રહ્યો છું। રાહુલ તરત જ વૃદ્ધાશ્રમ દોડ્યો। ત્યાં જઈને જોયું તો સોમાભાઈ એક ખૂણામાં બેસીને રાહુલના બાળપણનો ફોટો જોઈ રહ્યા હતા। રાહુલ પપ્પાના પગે પડી ગયો અને માફી માંગી। તે નેહાને પણ ત્યાં લઈ ગયો અને કહ્યું: જો મારે આ ઘરમાં રહેવું હોય તો મારા બાપાની આશીર્વાદ સાથે જ રહેવું પડશે। રાહુલ પોતાના બાપને ઘેર પાછો લાવ્યો અને નવા ચપ્પલ લાવીને આપ્યા, પણ સોમાભાઈ માટે તો દીકરાનો પ્રેમ જ સૌથી મોટી ભેટ હતી। અને આ વાર્તાનો બોધ છે: મા બાપ એ ભગવાનનું સ્વરૂપ છે, તેમને ક્યારેય ન ઠુકરાવશો। થેન્ક યુ।